સાતમા બલભદ્રજી પધારતા હતા. ભગવાને યોગ માયાને નિવેદન કર્યું છે અને રોહિણીના કુખમાં એમને પ્રસ્થાપિત કર્યા. અત્યારનું વિજ્ઞાન જેને બર્થ ટ્રાન્સપ્લાન્ટ કહે છે એ દાઉ ભૈયાના વખતનું જ, કે દેવકીના ગર્ભમાંથી રોહિણીના કુખમાં પ્રસ્થાપિત કર્યા. અને ત્યારે યોગ માયાને જ્યારે ભગવાને આ સેવા સોંપી, નિવેદન કર્યું છે, આજ્ઞા કરી છે, ત્યારે એમને કહ્યું કે કલીમાં તમારી પૂજા થશે. એટલે જ કહે છે કે કલૌ ચંડી વિનાયક. આઠમાં ભગવાન પધારતા હતા, પણ લોકોએ કંસનું મોઢું જોવાનું બંધ કર્યું. કારણ લોકો એવું માનવા લાગ્યા કે સાતમું બાળક આવે એ પહેલાં કંસે એનો વધ કરી નાખ્યો, ગર્ભમાં જ એને મારી નાખ્યું. એટલે લોકોએ એનું મોઢું જોવાનું બંધ કર્યું, પાણી પીવાનું બંધ કર્યું. કેમ? તો કે નહીંતર આપણે પણ એ પાપ ભોગવવું પડે. પણ આપણે કૃષ્ણની ને રામની કથા સાંભળીને પણ જો એ ન સમજીએ તો પછી આપણો ઉદ્ધાર ક્યારે થશે? રામ અને કૃષ્ણની કથા સાંભળી તો જીવનમાં આપણે ક્યારેય આવું કુકર્મ, ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા એ આપણે કદી ન કરવી. આવી પ્રતિજ્ઞા લો, આ દક્ષિણા આપો ચોથા દિવસની, કે ક્યારેય આવું કૃત્ય નહીં કરો કે નહીં કોઈને કરવા દો. તો સાચી કથા સાંભળી કહેવાય.